Hello and welcome to Radio City 91.1's Business બોલે તો 2.0 બિઝનેસ 2.0 બોલે તો આજે કોન્સેપ્ટ છે રેડિયો સિટીનો એ કોન્સેપ્ટ એક એવો કોન્સેપ્ટ છે ઇન ધીસ ટફ ટાઈમ્સ કે આ વખતે બધાને અલગ રીતે કામ કરવાની ફરજ પડી છે બધાએ પોતાની પદ્ધતિ બદલવી પડી છે અને આ કોવિડ-19 ના ટાઈમમાં ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ અને હુઝ હુ ઓફ અમદાવાદ અને વેલ નોન પ્રોફેશનલ્સ કેવી રીતે આ સમય સાથે કોપ અપ કરી રહ્યા છે અને આગળ શું શું ચેલેન્જીસ છે અને ચેલેન્જીસ હોવા છતાં પણ એમણે કેવી રીતે સ્માર્ટલી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની ટીમનો ઉપયોગ કરીને અલગ અપ્રોચ બતાવ્યો છે એ વિશે આપણે વાત કરીએ છીએ આજે આપણી સાથે છે ડોક્ટર તેજલ દલાલ અને એમના વિશે હું કહું તો શી ઇઝ ચીફ સર્જન એન્ડ મેડિકલ ડિરેક્ટર ઓફ તેજ આઈ સેન્ટર 50,000 કરતા પણ વધારે કેટરેક્ટ ના ઓપરેશન્સ એમણે કર્યા છે 5 લાખ કરતા પણ વધારે પેશન્ટ્સ છે એમના અને આ સિવાય હું તમને કહું તો she has been facilitated with મહિલા શક્તિ એવોર્ડ બાય પંચાયત ઓફ ગાંધીનગર અને જીસીસીઆઈ તરફથી પણ એમને સ્વયં સિદ્ધિ એવોર્ડ મળેલો છે એવા જ ડોક્ટર તેજલ દલાલ આપણી સાથે છે સૌથી પહેલા તો તેજલ મેમ થેન્ક યુ સો મચ અમારી સાથે વાત કરવા માટે Thank you very much. સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ નો આ ટાઈમ બધા માટે અલગ છે આઈ નો આ ટાઈમ દરેક લોકો માટે કંઈક અલગ રીતે આગળ વધવાનું છે બીકોઝ આ કોવિડ-19 ના ટાઈમમાં પણ આપણે આપણા બિઝનેસીસ હોય કે પ્રોફેશનલ કરિયર હોય કે પછી સર્વિસનું કામ હોય સેવાનું કામ હોય એમાં આગળ તો વધવાનું છે સો what has been your experience કોઈ પોઝિટિવ કેસ રહ્યો હોય કારણ કે આટલા લોકડાઉનના સમયમાં ક્યાંક ને ક્યાંક આપણને માનસિક શાંતિ મળી છે માનસિક શાંતિ નથી મળી તો જીવનનો એક અલગ અપ્રોચ આપણે કેળવ્યો છે કાં તો ફેમિલી જોડે વધારે ટાઈમ સ્પેન્ડ કર્યો છે what is that one positive thing you have seen in these tough times? Well, if you ask me as a doctor, તો મારે mental well-being health, yeah, it's one aspect of the life. પણ as a practitioner, as an eye surgeon, I would like to quote one incident which happened એક થોડા દિવસ પહેલા જ અચ્છા આધેડ વયના લગભગ 60-65 વર્ષ ફિમેલ કમ્પ્લેન સાથે આવ્યા કે એક આંખે દેખાતું જ નહોતું તપાસ કરતા માલુમ પડ્યું કે એમને એક આંખે મોતિયો ખૂબ વધી ગયો હતો એટલે બિલકુલ નહોતું દેખાતું ઇનફેક્ટ ઘણા વખતથી એમને ઓછું દેખાતું હતું પણ લોકડાઉનનો ફિયર કોરોનાનો ફિયર લોકડાઉનમાં બહાર ના નીકળી શક્યા ઘરના એ નીકળવા ના દીધા કારણ કે ડાયાબિટીસ હતો આવ્યા ત્યારે ડાયાબિટીસ ખૂબ વધારે હતો લોકડાઉનમાં ચાલવાનું બંધ થઈ ગયેલું એક દિવસ તો દવાઓ ખતમ થઈ ગઈ હતી એટલા માટે દવાઓના ડોઝ પણ ફાર્મસીમાં લેવા ના ગયા ડાયાબિટીસ એના લીધે પણ ખૂબ વધી ગયો ઇન શોર્ટ અમારી પાસે આવ્યા ત્યારે મોતિયો ખૂબ વધી ગયેલો હતો અને ઝામરમાં મોતિયામાં એવું હોય છે કે મોતિયો ખૂબ વધી જાય તો ઝામર થાય અને મોતિયો ફાટી જવાની પણ શક્યતા રહે આજના આટલા સાયન્ટિફિક યુગમાં જો કે હવે તો કોરોનાને લીધે ખાસ કંઈ સાયન્ટિફિક યુગ બી હંફી રહ્યો છે એવા સંજોગોમાં પણ આટલા અર્બન પોપ્યુલેશનમાં જોઈએ ને તો આટલા સફેદ મોતિયાનું ઇન્સિડન્સ 101 હાર્ડલી હોય છે અને રૂરલ એટલે ગ્રામીણ વિસ્તારમાં જોઈએ ને તો આટલા પાકા મોતિયાનું પ્રમાણ 100માંથી 7-8 જેટલું જ હોય છે તમને નવાઈ લાગશે કે એ આંટીનું અમે ઓપરેશન કરીને એમની આંખ તો બચાવી લીધી પણ ઓપરેશન કર્યા પછી ખબર પડી કે એમના પડદામાં પણ ડાયાબિટીસ ઉતરેલો હતો ડિટેલ હિસ્ટ્રી લીધી ત્યારે એમણે જણાવ્યું કે હા લોકડાઉન પહેલાં મને ડાયાબિટીસ આંખમાં ઉતર્યો છે મને ખબર છે મને આંખમાં ઇન્જેક્શન્સ લેવાનું કહેલું હતું કારણ કે સોજો હતો લોહી આવેલું હતું પણ હું ડરી ગઈ ને હજુ કંઈ વિચારવું એ પહેલાં તો લોકડાઉન આવી ગયું અને પછી બહાર નીકળવાનો કોઈ સવાલ જ નહોતો આટલા પહેલા કરતા અનેક ગણું વધારે એટલે લગભગ 6 ગણા વધારે પાકા મોતિયા અમે જોઈ રહ્યા છીએ લોકો કોરોનાના ડરને લીધે ઘરમાં જ રહે છે કોરોના ક્યાંય જતો નથી રહેવાનો અને ધીમે ધીમે એની સાથે આપણે જીવતા શીખી જવાનું છે એની સાવચેતીના પગલાં રહીને એની મર્યાદા સાચવીને પણ હેલ્થ કેર માટે સજાગ થવું જ પડશે નહીંતર આંખ જોખમાશે અને તબિયત જોખમાશે ટ્રુ વેરી ટ્રુ અને આ કિસ્સો સાંભળીને મને એવું લાગે છે કે ડોક્ટર્સનું કામ અમુક ટાઈમે અમુક પેશન્ટ્સ વધારે અઘરું કરી દેતા હોય છે પોતે સમયસર ચેકઅપ ન કરાવીને સો ઇન ધીસ સિચ્યુએશન મારે તમને એ પૂછવું છે કે એઝ એન આઈ કેર ક્લિનિક
what is your 2.0 version post lockdown કે હવે આ અનલોકિંગ નો જે ટાઈમ છે એમાં 2.0 વર્ઝન તમારા આઈ કેર ક્લિનિક નું શું છે, કેવું છે? ઇટ્સ અ પરફેક્ટ ક્વેશ્ચન. લોકો ડરે નહીં અને હોસ્પિટલ આવે તો એમનું આરોગ્ય સચવાય, એમને કોરોના ના થાય અને એ બીજાને કોરોના સ્પ્રેડ ના કરે. એના માટે સૌથી પહેલાં અમે પેશન્ટની બધી જ ડિટેલ અમારા સોફ્ટવેરમાં લઈ લઈએ છીએ. પેશન્ટ્સ Okay. અપોઇન્ટમેન્ટથી જ આવે છે અને અપોઇન્ટમેન્ટ જ્યારે લેવા માટે એમનો કોલ આવે ત્યારે એમની બધી જ ડેટા અમે વોટ્સઅપ થ્રુ મંગાવી લઈએ છીએ. ઓકે. આજકાલ વોટ્સઅપ બધા પાસે છે, બધા લોકો ઓનલાઈન છે. યસ યસ યસ. એ લોકો એટલે પેશન્ટ જ્યારે અમારી પાસે આવે ત્યારે મારી પાસે પેશન્ટનો સંપૂર્ણ ડેટા હોય છે. પેશન્ટે ડાયાબિટીસનું અગર પેશન્ટ હોય કે નોર્મલ પણ એમણે બીજા કંઈ આંખના ડૉક્ટર પાસે બતાવ્યું હોય, જૂના આંખના નંબર હોય ચશ્માના, એ બધો જ ડેટા મારી પાસે મારા સોફ્ટવેરમાં હોય. એટલે જ્યારે પેશન્ટ મારી પાસે આવે ત્યારે પહેલાં કરતાં ટૂંકા સમયમાં એમનું કમ્પ્લીટ ચેકઅપ અમે કરી શકીએ છીએ. Yes. ટીપા નાખીને કમ્પ્લીટ ચેકઅપ પણ 20-25 મિનિટમાં પૂરું થઈ જાય છે. Oh. પેશન્ટને એકલાને જ અમે અત્યારે ભલે હોસ્પિટલમાં એન્ટર થવા દેતા હોઈએ અમારા નેશનલ અને ઇન્ટરનેશનલ ગાઈડલાઈન અનુસાર, પણ જ્યારે ડિસિઝન લેવાનું હોય સર્જરીનું કે કોઈ ટેસ્ટનું કાં તો આંખ માટે સિરિયસ, ત્યારે હંમેશા અમે પેશન્ટના રિલેટિવને અંદર 1 મિનિટ માટે કે 5 મિનિટ માટે બોલાવી લેતા હોઈએ છીએ. એટલે પેશન્ટની હેલ્થ કેર કે આઈ કેર ક્યાંય જોખમાતી નથી. યસ. અને હોસ્પિટલમાં માસ્ક પહેરવાનું, માસ્ક પર આગળ પટ્ટી લગાવવાની, પ્લાસ્ટિક શિલ્ડ પહેરવાનું, હેન્ડ ગ્લોવ્સ પહેરવાના, હાથ સેનિટાઈઝ કરવાના, સોશિયલ ડિસ્ટન્સિંગ સાચવાનું, આ બધું તો એક નોર્મ જ થઈ ચૂક્યો છે. દેટ્સ અવર ન્યૂ નોર્મલ્સ. યસ 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 ડેફિનેટલી. એ તો રિજિડલી ફોલો કરવાનું છે એવું છે હવે. ગ્રેટ. સો મારે તમારી પાસેથી એક માહિતી કે એક મેસેજ એવો પણ જોઈએ છે કે તમે જેવું કહ્યું કે પેલા બહેને થોડું અવોઇડ કર્યું હતું, 15 દિવસ પછી ડોક્ટર પાસે જઈશું, હમણાં નથી જવું, કાલે જવું છે. કારણ કે જ્યારે પણ મેં બહુ ઓછા લોકો જોયા છે કે જેમને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો ચલો સાંજે જ અત્યારે ડોક્ટર પાસે જઈએ એવું કહેતા હશે. મોટા ભાગના લોકો એવું કહે છે કે કાલે જઈશું, પરમ દિવસે જઈશું, ટાળવાની વાત કરે છે. એ લોકોને તમે શું મેસેજ આપવા માંગશો સ્પેશિયલી? વેરી યુઝફુલ ટીપ ટુ એવરીવન. આંખના મોટાભાગના રોગો એવા છે કે શરૂઆતમાં જોવાની કોઈ તકલીફ નથી પડતી. ઘણીવાર મજાકમાં એવું કહેવું પડે કે આંખ પાસે જીભ હોત તો સારું હતું. ઓહો. બોલી શકાય. યસ. 80% અંધાપો એવો છે કે આવતું અટકાવી શકાય, પણ સમયસર નિદાન થાય તો જ. યસ. લાલ થાય, પાણી પડે કે દુખે અથવા તો ઓછું દેખાય ત્યારે તો મોટાભાગના લોકો આંખના ડૉક્ટર પાસે હોસ્પિટલમાં આવતા જ હોય છે. યસ. પરંતુ મોતિયો સિવાયના મોટાભાગના મોટી ઉંમરે થતા આંખની તકલીફો લાવી કે ઝામર, પડદામાં ડાયાબિટીસ ઉતરવું, અન્ય પડદાના રોગો જે ઉંમર સાથે થતા હોય છે, એમાં શરૂઆતના તબક્કામાં જોવાની કોઈ તકલીફ પડતી જ નથી. અને જ્યારે તમે જો સમયસર રૂટીન ચેકઅપ માટે ડૉક્ટર પાસે ના જાઓ તો નિદાન મોડું થાય છે અને ત્યારે ઇરિવર્સિબલ એટલે કે રિવર્ટ ના કરી શકાય એવા પરમાનન્ટ ડેમેજ થઈ ચૂક્યા હોય છે આંખમાં. એટલે મારી સર્વને એક અપીલ છે કે એ વાત સાચી કે એમને ખાલી આંટા મારવા કે ફરવા ના નીકળવું જોઈએ, પણ ડ્યુ પ્રિકોશન્સ લઈને, સોશિયલ ડિસ્ટન્સિંગ સાચવીને, માસ્ક સાથે તબિયતની કે આંખની કેર ન રાખવાથી તો બહુ મોટું નુકસાન થાય છે. યસ. બીજા દાયકામાં 2 વાર, ત્રીજા દાયકામાં 3 વાર, ચોથા દાયકામાં 4 વાર, અને એ પછી દર વર્ષે કમ્પ્લીટ કોમ્પ્રિહેન્સિવ આઈ ચેકઅપ એટલે કે ટીપા નાખીને આંખની અંદરથી મશીનો વડે કરેલી સૂક્ષ્મ તપાસને અવોઇડ ન કરવી જોઈએ. લોકો ઘણીવાર તો બેતાળાના ચશ્મા આવે ને ત્યારે છે આઈ ચેકઅપ માટે આવતા હોય છે. નજીકમાં ચશ્માની દુકાન હોય ત્યાં જઈને ભળતા સળતા ચશ્મા લઈ લેતા હોય છે અને એવું માની લેતા હોય છે કે આ જ આઈ ચેકઅપ. ધેટ ઇઝ નોટ ટ્રુ. એનાથી આંખની અંદરની હેલ્થ ખબર નથી પડતી અને પાછળથી મોટી બીમારીનો શિકાર થવું પડે છે. એક નાની જ ટ્રીક છે, સમયસર રહો અને સમયસર ચેકઅપ કરાવો. Yes, very true. With this, I want to add one small question કે આ COVID-19 ના સમયગાળામાં પેશન્ટ્સનું બિહેવિયર કેટલું ચેન્જ થયું છે કે તેઓ આવતા ડરે છે, આવે છે તો તમને ફોન પર પૂછે છે કે આવું કે ના આવું, ઘરે બેઠા બેઠા પતી જશે, તમે મને ફોન પર જ જોઈ લો, શું મારે આવવાની જરૂર છે? એમનું બિહેવિયર કેટલું ચેન્જ થયું છે અત્યારે? લોકો બહુ ડરે છે. બહુ જ ડરે છે. ટેલિમેડિસિન એનો એક ઉપાય છે કે જ્યારે પેશન્ટ ફોટા પાડી લે અને અમે એને ઓનલાઈન કન્સલ્ટેશન કરી શકીએ, પણ એના ઉપાય માટે અમે 2 બહુ સરસ નવી વસ્તુઓ લોન્ચ કરી છે તેજાઈ સેન્ટર તરફથી. અમે હોમ કેર ચાલુ કર્યું છે.
હોમ કેર. હર્ષિલ, અનફોર્ચ્યુનેટલી કેવું છે કે જે લોકો કોમોર્બિડ, સરકારે એવી ગાઈડલાઈન જાહેર કરી છે કે 60 એટલે કે 60 વર્ષની ઉપરની દરેક વ્યક્તિ બને તો ઘરની બહાર નીકળવાનું ટાળે. યસ. એસ્પેશિયલી જે લોકો ઓબેસ છે, એટલે કે વજન વધારે છે, ડાયાબિટીસ છે, દમ છે, શરીરના અન્ય રોગો છે, એવા લોકોએ ન નીકળવું જોઈએ. પણ આ જ એવા લોકો છે કે જે લોકોને આંખમાં તકલીફ વધવા હોવાની શક્યતા વધારે છે, અને તકલીફ વધારે વધતી જ જવાની છે જો ઘરમાં ને ઘરમાં રહે અને આઈ ચેકઅપ ના કરાવે તો. યસ. So what we have started is, Harshil, to help everyone in this crisis critical zone. Okay, I have made a team. I'm thankful to my volunteer team, my team of Tejai Center and all doctors and optometrists. We have come up with one van which is equipped with all the instruments which are on digital platform. ઓ. પેશન્ટના ઘરે આ મશીનો લઈને જ્યારે આ વેન પહોંચે છે, પેશન્ટને ઘરની બહાર નીકળવાનું નથી હોતું, ડૉક્ટર પેશન્ટના ઘરે જાય છે. લેટેસ્ટ અને એડવાન્સ્ડ ડિજિટલ મશીન્સ જ્યારે પેશન્ટની આંખ પર ફોકસ થાય છે, ત્યારે અમે ડૉક્ટર પોતાની ઓફિસમાંથી જ આ મશીનો વડે આંખને અંદરથી જોઈ શકીએ છીએ, અને એના કારણે સમયસર મોતિયાનું, ઝામરનું અને ડાયાબિટીસ પડદામાં ઉતરે પહેલાં શરૂઆતના તબક્કામાં જ નિદાન શક્ય બન્યું છે. પેશન્ટને બહાર નીકળવાનું જરૂર નહીં, અમે જ પેશન્ટના ઘરે જઈએ છીએ. So this is, I think, completely new way to reach to the patients, and I think અમદાવાદમાં હજી સુધીમાં આઈ કેર ક્લિનિકની હિસ્ટ્રીમાં આઈ થિંક આઈ ચેકઅપ કોઈ ઘરે આવીને કરી દેતું હોય એવું મેં તો સાંભળ્યું નથી. ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ આઈ એમ લિસનિંગ ઇટ ફ્રોમ યુ. હા, આઈ ચેકઅપના આખા કેમ્પ થતા હોય છે, પણ અત્યારે કેમ્પ કરવાનો કોઈ સમય નથી. કેમ્પ અમુક ટાઈમે અલગ રીઝન માટે પણ થતા હોય છે, પણ ધીસ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ સર્વિસ. લાઈક આપણે યુએસ કે કેનેડામાં જોયું છે, જ્યાં વેન આવે અને સ્પેશિયલી doctor will come to your home and you don't have to come out of your home. So this is completely a different service. I have like heard first time, and kudos to you and your team. So આ ચાલુ જ રહેશે after COVID-19 પછી પણ આ સર્વિસ રેગ્યુલરલી ચાલુ રહેશે? અમે એવો કોશિશ કરીએ છીએ કે જેટલા બી, અનફોર્ચ્યુનેટલી એઝ વી ડિસ્કસ્ડ અર્લિયર, કોરોના તાત્કાલિક જાય એવું કંઈ દેખાતું નથી. રસીને હજી થોડીક વાર છે. કોમોર્બિડ લોકો તકલીફનો શિકાર બને એવું ના થાય, આપણા બધાની જોવાની એક સામાજિક ફરજ છે. ડૉક્ટર તરીકે મારી નૈતિક ફરજ છે. આ સર્વિસ અમે ચાલુ રાખવાનું જ વિચારીએ છીએ હમણાં, અને વધારે ને વધારે લોકો એનો લાભ લઈ રહ્યા છે. એક હજી પણ બીજી સર્વિસ અમે, ટેસ્ટ યોર વિઝન ઓનલાઈન. So how does it work? એ કેવી રીતે કામ કરે છે આખું? ઓકે, ટેસ્ટ યોર વિઝન ઓનલાઈન ઇઝ અ લિંક વી ફોરવર્ડ ટુ ઓલ અવર પેશન્ટ્સ. અમે બધા પેશન્ટ્સને, ખાસ કરીને બાળકોને અને એલ્ડરલી લોકો બંનેને એક લિંક ફોરવર્ડ કરી રહ્યા છે, જે આપણા ફોનમાં ખુલે છે, જે આપણને પોતાની જાતે જ પોતાનું વિઝન ચેક કરે છે. એક એક આંખે વાંચવાનું હોય છે. સામે વિઝન, ડૉક્ટરની ઓફિસમાં જઈએ, આંખના ડૉક્ટરને ત્યાં જે વિઝન ચાર્ટ હોય, એ વિઝન ચાર્ટ, કોન્ટ્રાસ્ટ ચાર્ટ, સિલિન્ડરનો ચાર્ટ અંદર સામે દેખાય. એક એક આંખ બંધ કરીને તમારે એના જવાબ આપતા જવાના. સો દેટ ઇટ ટેલ્સ યુ તમને એક આંખે ઓછું દેખાય છે ને તમને નંબર છે. ઓ, એટલે તમને ઘરે બેઠા ખબર પડી જાય. ઘરે બેઠા ખબર પડી જાય. યા, ઇટ્સ અ સોફ્ટવેર વી હેવ ડેવલપ્ડ. Oh, it's a software you are developing. That's a complete advantage of technology you are taking. Perfect. Yeah. It leads and it helps us to, આપણને પોતાને જ ખ્યાલ આવી જાય વિઝન કરતા કરતા કે આપણને આ આંખે ઓછું દેખાય છે, એટલે કાં તો એટલે પછી ધેટ્સ અ ટાઈમ યુ નીડ ટુ ગો ટુ ડોક્ટર. ઓકે. પણ એટલે તમે એમાં ના દેખાય અને તો પણ તમે ઘરે બેસી રહ્યું ના થવું જોઈએ. Oh yes, definitely. That's the purpose. અને ખાસ કરીને આ જરૂરી છે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન માટે, બીકોઝ દે આર ઓલ ધ ટાઈમ ઓનલાઈન. ઓ યસ, ઇનફેક્ટ મારો ક્વેશ્ચન એ જ હતો કે આજકાલ હવે સ્ક્રીન સામેનો ટાઈમ ખાસ કરીને બાળકોનો તો ખૂબ જ વધી ગયો છે, બીકોઝ હવે સવારે ઓનલાઈન ક્લાસીસ હોય કે પછી ઓનલાઈન બીજી ઇતર પ્રવૃત્તિઓ, ડાન્સ પણ ઓનલાઈન શીખે છે તેઓ, કોડિંગના ક્લાસીસ શીખે છે, પ્લસ 4 થી 5 કલાકની સ્કૂલ તો ખરી, અને એમને ગેમ રમવા માટે ઓર મમ્મા ઓર ડેડીનો મોબાઈલ લઈને બેઠા હોય, ઓર મમ્મી ફ્રી થઈને ઓર ફ્રી થવા માટે એને કંઈક ટેબ્લેટ પકડાઈ દીધું હોય. આ બધાની વચ્ચે સ્ક્રીન ટાઈમ ખૂબ જ વધી ગયો છે બાળકોનો. સો હવે આ સંજોગોમાં તેમણે કેવી નાનકડી એક્સરસાઇઝ કરાવવી જોઈએ બાળકોને, અને પ્રિકોશનરી મેજર્સ કયા રાખવા જોઈએ? એવરી 20 મિનિટ્સ એટલીસ્ટ 20 સેકન્ડ માટે એ લોકોએ સ્ક્રીનથી ડિફોકસ કરવું જોઈએ. ઓકે. અને બહાર દૂર જોવું જોઈએ. ઓકે.
ઓનેસ્ટલી કહું તો કોમ્પ્યુટરથી આંખ બગડે એવું ના હોય, પણ આંખો વહેલી થાકી જાય. થાકી અને જાય. પછી ધીમે 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 એ લોકો એમનું ભણવાનું જે અટેન્શન સ્પાન છે એ ઓછો થાય, એટલે ઇફેક્ટિવ ટાઈમ બહુ બગડે. માથું દુખે, ડબલ દેખાય, આંખો લાલ થાય, પાણી પડે, એ લોકો કોન્સન્ટ્રેશનથી વાંચી જ ના શકે. એટલે સ્કૂલે જે અત્યારે નહીં જઈને ઘરે સ્કૂલ કરી રહ્યા છે બાળકો માટે ખાસા લિંક બહુ કામની છે. પણ એ સિવાય પણ આપણા બધા આઈટી પ્રોફેશનલ્સ, બેન્કિંગ સેગમેન્ટમાં, અને આપણા બધા હાઉસવાઈફ કે જે ઘણો સમય વોટ્સઅપ પર કે ઇન્ટરનેટ બધા ઘરે જોતા હોય છે, ટ્રુ. એ લોકો માટે આ બહુ યુઝફુલ છે. એક જ ઇમ્પોર્ટન્ટ ટીપ એ છે કે સ્ક્રીનને બહુ નજીક ના રાખો. ઓકે. આઈ પ્રોપર થિંક ધીસ ઇઝ અ ચશ્મા લર્નિંગ નહીં ફ્રોમ હોય મી એઝ વેલ, બીકોઝ હું મારો 4 કલાકનો શો 5 થી 9 નો જે કરું છું, મારી સામે બે સ્ક્રીન હોય છે. વેન આઈ એમ હેન્ડલિંગ ધ શો, બાય પુટિંગ ધ મ્યુઝિક એન્ડ પુટિંગ માય ટોક એન્ડ રેકોર્ડિંગ, અને કોન્સ્ટન્ટલી 5 થી 9 હું શોમાં સ્ક્રીનની સામે હોઉં છું. તો આઈ થિંક ધીસ વિલ બી હેલ્પફુલ ફોર મી એઝ વેલ. હવે મને ખબર છે કે મારે દર બીજા ત્રીજા સોંગે બહાર આટો મારવા માટે જવાનું છે હવે. અને નજીક ના રાખો. અને બ્રાઇટનેસ આંખો અંજાઈ જાય એટલી વધારે ના રાખો. ટ્રાય ટુ વર્ક ઇન બ્લેક એન્ડ વ્હાઇટ લેટર્સ રાધર દેન ઇન કલર્સ. ઓકે. હાથ અને ગ્લેર આવે એવી રીતે રૂમની લાઇટ્સ પણ ના રાખો, વિન્ડોઝ પણ એવી રીતે ખુલ્લા ના રાખો. ઓકે. આંખની એક્સરસાઇઝ કરો ને વિઝન નોર્મલ હશે તો કોઈ ચિંતા નહીં થાય. ખાસ કમ્પ્યુટર પર કામ કરવા માટે સ્ક્રીનમાંથી જે બ્લુ લાઇટ આવતી હોય છે એવા ફિલ્ટરિંગ ચશ્મા પહેરી શકાય, તો દેન એનાથી આંખનું સ્ટ્રેન ઓછું થાય છે. ઓકે. સો એ એન્ડ ચશ્મા ઘણા એટલે જ બધા આ લોકો પહેરે છે સંજોગોમાં આઈટી એન્જિનિયર્સ, એન્ડ ઇટ ઇઝ હેલ્પફુલ. યા ઇટ ઇઝ હેલ્પફુલ. પણ ઘણા બધા લોકો ખાલી એન્ટી રિફ્લેક્શન કોટિંગ પહેરતા હોય છે, પણ રાધર દેન ધીસ બ્લુ ફિલ્ટરિંગ લેન્સીસ વુડ બી મોર હેલ્પફુલ. ઓકે. આંખો ડ્રાય 18 થી 20 વાર બ્લિંકિંગ કરતી હોય છે. યસ. પણ કમ્પ્યુટર પર સ્ક્રીન પર કામ કરતી બાળક કે એડલ્ટ વ્યક્તિ 1 મિનિટમાં હાર્ડલી 6 થી 8 વાર બ્લિંકિંગ કરે છે. સો અવેર થઈને જાતે કમ્પ્લીટ બ્લિંકિંગ કરવું બહુ જરૂરી છે. આંખો ડ્રાય ના થાય એના માટેના લુબ્રિકેશન ડ્રોપ્સ પણ વાપરી શકાય. એટલે આ બધી જ કમ્પ્લેન તમે જાતે વિઝન ચેક કરી અને તમને તકલીફ જણાય તો આંખના ડોક્ટરને સમયસર બતાવો. દેટ્સ ધ સિન્સિયર એડવાઇસ ટુ ઓલ ઓફ યસ. 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 everyone around. અચ્છા, with that I want to ask that so many social responsibilities પણ તમારા સેન્ટર તરફથી લેવામાં આવી છે. ઇનફેક્ટ આઈ ગોટ ટુ નો અબાઉટ તમે સરકાર જોડે પણ એક પ્રોગ્રામમાં જોડાયેલા હતા બિફોર ધીસ COVID-19 came. So we want to know about those initiatives taken by you and your team. યા આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટીસ પહેલાં કરતાં ઘણી મોટી સંખ્યામાં ફાસ્ટ વધી રહ્યો છે. અને હવે તો આપણે વાત કરીએ એમ લોકો પૂરતું બહાર ચાલવા નથી જઈ શકતા. એના કારણે આપણી ફૂડ હેબિટ્સ બદલાઈ છે બેઠાડો જિંદગીના કારણે. Yes. એના લીધે પણ લોકોના બ્લડ શુગર અને અનકન્ટ્રોલ ડાયાબિટીસ વધારે જોવા મળે છે. ઇનફેક્ટ આપણું જેટલું પોપ્યુલેશન છે એમાં 25% લોકો ડાયાબિટીક કે પ્રી ડાયાબિટીક છે. Okay. વારસાગત છે, એટલે જેના કુટુંબમાં હોય લોકો પોતે સજાગ રહેવાની વધારે જરૂર છે. વર્કિંગ એજ પોપ્યુલેશનમાં 40 થી 65 વર્ષની ઉંમરની વચ્ચે ઓછું દેખાવાનું મોટામાં મોટું કારણ ડાયાબિટીસ છે. બધા લોકોને એ તો ખબર છે કે બ્લડ શુગર કંટ્રોલમાં રાખવું જોઈએ, પણ ડાયાબિટીસ આંખમાં ઉતરે અને એનાથી અંધાપો આવે એવી બધાને ખબર નથી. નથી હોતી, right. લોકો શુગર કંટ્રોલ કરે છે પણ આઈ ચેકઅપ નથી કરાવતા. એટલે મારી દરેકને અપીલ છે કે ડાયાબિટીસનું ડિટેક્શન થાય, શુગર કંટ્રોલ કરો, એની સાથે સાથે દર વર્ષે આઈ ચેકઅપ કરાવવું જરૂરી છે. આની અવેરનેસ માટે જ ગયા વર્ષે કોવિડ પહેલાં અમે ટેલિમેડિસિનનો પ્રોજેક્ટ સરકારશ્રી સાથે કરેલો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ અને ગાંધીનગર રૂરલ સેન્ટર્સ પણ આમાં જોડાયેલા હતા. એમાં આંખના પડદાના કેમેરા દર્દી દાઢી મૂકે અને આંખ અમને અંદરથી હોસ્પિટલમાંથી જ દેખાય, એટલે ડાયાબિટીસ આંખમાં ઉતરે એની સાથે જ અમે એનું નિદાન કરીને એની આગળ સારવાર સરકાર સાથે રહીને કરેલી. ઘણા બધા લાભાર્થીઓ એમાં હતા અને અમે સમયસર આંખ બચાવવામાં we are proudly saying that we could save many people's life and eye. Yes, very true. And we would still want to sorry. Yeah, no, I was when I was about to talk to you, I was searching about man, because તમારું ક્લિનિક તો જોયેલું છે ત્યાંથી પસાર થતા હોય એટલે, અને I was just googling it about you and your clinic.
સો મને આઈ ગોટ ટુ નો દેર આર મેની ગુડ કમેન્ટ્સ, બહુ સરસ મજાની કમેન્ટ્સ હતી, સ્પેશિયલી રિસેન્ટ કમેન્ટ હતી કે આ કોવિડના ટાઈમમાં પણ સરસ મજાની કેર કરવામાં આવે છે ફ્રોમ ધીસ આઈ સેન્ટર, અને હું રેગ્યુલર વિઝિટર છું, હું ને મારું આખું ફેમિલી તે જ આઈ સેન્ટરમાં જ જઈએ છીએ. સો બહુ જ બધી સારી સારી કમેન્ટ્સ આઈ એમ શ્યોર તમે તમારી ટીમે જોઈ જ હશે, પણ અમુક ટાઈમે આપણે જેટલું સરસ કામ કરીએ છીએ એનો ફીડબેક પણ એટલો સરસ આવે છે જે હવે ગૂગલ ઉપર આવે છે, એન્ડ વિચ આઈ એમ શ્યોર વિલ બી હેલ્પિંગ ટુ યુ એઝ વેલ. તો કેટલું સરસ તમારા ટીમને પ્રોત્સાહન મળે છે, આટલી સરસ મજાની કમેન્ટ્સ આવતી રહે છે ગૂગલ ઉપર ત્યારે. યા ઇટ ઇઝ વેરી એન્કરેજિંગ. લોકો અમારી પાસે આવતા ડરે નહીં, એ જ મારું મોટું કામ છે. યસ. અમે એના માટેના એક સજાગ ડૉક્ટર તરીકે ખૂબ જ ચોકસાઈથી પગલાં લઈએ છીએ. માસ્ક, શિલ્ડ, હેન્ડ ગ્લોવ્સ, એક જ દર્દી પોતે આવે પણ એને હૂંફ માટે અમે એને સગાને પણ છેલ્લી ઘડી અંદર લઈ લઈએ છીએ જ્યારે એને ડિસિઝન લેવાનું હોય, અને એ જ કદાચ અમને આજે મદદ કરી રહ્યું છે. અને મારે આ જ મેસેજ દેવો છે કે ડ્યુ પ્રિકોશન્સ રાખીશું તો આપણને કોરોના સાથે જીવતા આવી જશે. એના માટે તકલીફ હોય તોય દવાખાને ડરીને ના જઈએ એવું ન કરાય. ઇનફેક્ટ તમને બધા માટે આ જાણવા જરૂરી છે કે અમેરિકન એકેડમી ઓફ ઓફથેલ્મોલોજી, હું અમેરિકન એકેડમી ઓફ કેટરેક્ટ એન્ડ રિફ્રેક્ટિવ સર્જરી કમિટીની મેમ્બર છું. અમેરિકન એકેડમી ઓફ ઓફથેલ્મોલોજી અને આપણું ઓલ ઇન્ડિયા ઓફથેલ્મિક અમારી સાયન્સ જે અમારા બે મેઇન ઇમ્પોર્ટન્ટ ગ્રુપ્સ છે, એ લોકોએ પણ જાહેર કર્યું છે કે કેટરેક્ટને પહેલાં ઇલેક્ટિવ સર્જરી ગણાતી હતી, હવે એ લોકો એને સેમી અર્જન્ટ કેટેગરીમાં મૂક્યું છે. હવે તો દર્દી, ખાસ ઉદ્દેશ એનો એ છે કે દર્દી બીકના માર્યા એટલા બધા ઘરે બેસી રહે છે અને પોતાની જાતે પોતાની દવા ન વંચાતી હોય, જાતે રસ્તો ક્રોસ ના કરી શકતા હોય, વાહન ન ચલાવી શકતા હોય, ટીવી ન જોઈ શકતા હોય તો પણ ઘરે બેસે છે કોરોના થઈ જશે બીકથી. યસ. વાત સાચી કે કોરોના થઈ શકે છે, મહાચેપી રોગ છે, પણ સાવચેતીથી એને ફેલાતો અટકાવી શકાય છે અને આપણે આપણા પોતાથી જ આ ચાલુ કરવાનું છે. ઘરે રહેવાથી તકલીફ દૂર નથી થવાની, વધવાની છે. ડ્યુ પ્રિકોશન્સ રાખીને બહાર નીકળીશું તો અને જીતી જવાશે. યસ, વેરી ટ્રુ, વેરી ટ્રુ. ઘણા બધા લોકોને એવું હોય છે કે ભાઈ ચોપડી નજીક રાખીએ, ટીવી બહુ જોઈએ એટલે નંબર આવી જાય પછી ચશ્મા પહેરવા પડે, પછી એનું લેસિક ઓપરેશન કરાવવું પડે, લેસિક ઓપરેશન બહુ સારું નહીં. તો તમારું જે આઈ સેન્ટર છે એ જેવી રીતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય છે એવી રીતે તમારું મલ્ટી સ્પેશિયાલિટી આઈ સેન્ટર છે, જેમાં તમે કેટરેક્ટ પણ કરો છો, જામરનું ઓપરેશન પણ કરો છો, બહુ જ બધી મલ્ટિપલ આંખને લગતી સારવાર અને નિદાન આપો છો. સો તમારા ફાઇનલ વર્ડ્સ ટુ ધીસ મિથ્સ રિલેટેડ ટુ આઈ ઇશ્યુઝમાં તમે શું કહેવા માંગશો? સમયસર આંખ બતાવો, ડરો નહીં. મોતિયો હોય કે પડદાના પ્રોબ્લેમ હોય, ઝામર હોય કે બાળક આખો દિવસ કમ્પ્યુટર પર કામ કરતું હોય ને આંખો ખેંચાતી હોય, નંબર ઉતારવાની સર્જરી હોય, બધુંય કોરોનાની સાથે સાથે ચાલવા લાગ્યું છે. સરકારશ્રીએ લોકડાઉન જાહેર કર્યા પછી અનલોક પણ ચાલુ કરી દીધું છે. આપણે આપણી જિંદગીને અનલોક કરવાનું ચાલુ કરી દઈએ. વી આર સેફ, વી આર સિક્યોર એન્ડ વી ઓલ આર ફાઇટિંગ અગેન્સ્ટ ડિસીઝ વિથ સ્ટ્રોંગ વિલ. અને ડોક્ટર જ્યારે આટલા બિઝી તમે રહો છો, આટલી મલ્ટિપલ સર્જરીઝ, 5 લાખ કરતા વધારે પેશન્ટ્સ, 50,000 કરતા વધારે કેટરેક્ટના ઓપરેશન્સ તમે કર્યા છે અને આંખની દરેક પ્રકારની સારવાર આપો છો, તો તમે તમારી માટે ખુદ ટાઈમ કેવી રીતે કાઢી લો છો અને એ ટાઈમમાં તમે શું કરવાનું પ્રિફર કરો છો? Physical exercise keeps you tuned with the life. True. Mental health is dependent on all of these things to keep you steady and going all the time. Yes, very true. દરેક જણે પેલા દરેક ખાસ યુથને કે ઘરે રહી અને ડિપ્રેશન આવે, ઊંધા વિચાર આવે, કામ ધંધા ઘણા બધાના બરાબર ન ચાલતા હોય, પણ આ સમય જતો રહેવાનો છે. True. અને એને ફાઇટ કરવાથી વધારે સારી રીતે પસાર થઈ જશે. સો બી પોઝિટિવ, સ્ટે હોમ if needed, but stay safe. Yes, very true. Thank you so much, Dr. Tejal Dalal, અમારી સાથે વાત કરવા માટે, and I'm sure I'm going to see you soon for my eye checkup as well regularly. કારણ કે તમે જેવી રીતે કીધું છે એ પ્રમાણે કંઈ પણ પ્રોબ્લેમ થાય, થાક અનુભવાય, આટલું બધું સ્ક્રીન ટાઈમ જાય છે, તો મારી પણ એક વિઝિટ તો ડ્યુ છે જ. You're most welcome. Thank you so much. Yeah, bye bye. Thank you. Radio City.